કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં એકમ 2 ગુપ્તદાન પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગો જોઈએ. તો પ્રથમ છે ઓસરી ગયો એટલે ઘટી ગયો અથવા ઓછો થઈ ગયો. બીજું છે કાળા પાણીની સજા તો મુશ્કેલી રૂપ અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે. દમ નીકળી જવો જેનો અર્થ થાય છે થાકી જવું. હાથ બંધાઈ જવો જેનો અર્થ થાય છે કંજૂસી કરવી. ત્યારબાદ વાતચીત છે. જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગામના લોકોને સારી સારવાર ન મળત અને તેઓ મુશ્કેલીમાં મુકાયા હોત. બીજો પ્રશ્ન છે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો શાળાની સફાઈ, વૃક્ષારોપણ, રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યો થાય છે. ત્રીજો પ્રશ્ન છે તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ક્યારે? તો તેનો આપણે જવાબ લખીએ કે હા, પરીક્ષાના સમયે મારા મિત્રએ અભ્યાસમાં મને મદદ કરી છે. ચોથો પ્રશ્ન છે તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો હું મારા મિત્રો સાથે પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, ટિફિન અને રમકડા વહેંચું છું. પાંચમો પ્રશ્ન છે તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? તો મારા ગામમાં ગામની સફાઈ, વૃક્ષારોપણ, પાણીની વ્યવસ્થા, રસ્તાની મરામત અને મંદિર તથા શાળાના વિકાસના કામો થયા છે. છઠ્ઠો પ્રશ્ન છે જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ડોક્ટરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડત અને ગામના લોકોને યોગ્ય સારવાર ન મળી હોત. સાતમો પ્રશ્ન છે તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? તો કે હા, એક વખત હું એવી જગ્યાએ ગયો હતો જ્યાં ખૂબ ગંદકી અને અવ્યવસ્થા હતી, તેથી મને ત્યાં ગમ્યું નહોતું. હવે વાક્યો આપ્યા છે તો તેના અર્થ શોધવાના છે. પહેલું છે તમે તો આ દુખિયારાના બેલી છો. તો તેનો સાચો જવાબ થશે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો શેઠથી પૈસો વપરાતો ન હતો, તે તેનો અર્થ થશે. ત્રીજું છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો તેનો સાચો અર્થ થશે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો એ વાક્ય છે એ ભીખા શેઠ બોલે છે. બીજું છે હું દુનિયાથી દૂર ક્યાંક ગયો. તો એ વાક્ય ડોક્ટર છે એ બોલે છે. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. એ વાક્ય ભીખા શેઠ કહે છે. અને ચોથું, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. તો એ વાક્ય ડોક્ટર બોલે છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે ભીખા શેઠ કંજૂસ હતા. તો એ વાક્ય ખોટું થશે. બીજું, ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે, જે સાચું છે. ત્રીજું વાક્ય ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. વાક્ય ખોટું છે. ચોથું, શેઠાણી પણ શેઠનું કંજૂસ જ માનતા હતા. તો એ સાચું છે. અને પાંચમું છે ડોક્ટરને ગામમાં બધી જ જરૂર મળી રહી હતી. તો એ વાક્ય ખોટું છે કારણ કે મકાન કે એ મળી રહેતું ન હતું. હવે અહીં વાક્યો ક્રમમાં ગોઠવીને આપેલા છે. તો પહેલું વાક્ય થશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. બીજું વાક્ય મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજું, ગામમાં મેલેરિયાનો પવન વાયો. ત્યારબાદ ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. પાંચમું વાક્ય છે શેઠનું વર્તન મને અક્કડ લાગ્યું હતું. અને છઠ્ઠું વાક્ય ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. હવે કૌંસમાં જે શબ્દ આપ્યા છે તેના સમાનાર્થી શબ્દ ઉપરના કૌંસમાં આપ્યા છે તે શોધીને લખવાનું છે. તો લઘર વગર માટે આવશે અવ્યવસ્થિત, ખડખડાટ માટે જોરથી, પ્રવેશ્યા તો ઘૂસ્યા, સહર્ષ તો આનંદ સાથે અને અનુમોદન તો સંમતિ. ફકરામાં જરૂરી સુધારા કરીને ફરીથી લખવાનો છે. તો આપણે સુધારેલો ફકરો વાંચીએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો.
ઘણા ઝાડ પડી ગયા, દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું, સરકારે તપાસ કરાવી, ત્યાર પછી બધાને રાહત આપવામાં આવી. હવે સંવાદ પૂર્ણ કરો. તો અહીં નમૂનારૂપ સંવાદ આપેલો છે. પાર્થ બોલે છે, અરે યાર કૌશિક શું કરે છે? તો કૌશિક જવાબ આપે છે, હું ગાર્ડનમાં છોડને પાણી પાઉં છું. પાર્થ કહે, વાહ ભાઈ વાહ, તું અને ગાર્ડન? કૌશિક કહે, હા, મને બાગ બગીચાનો ખૂબ શોખ છે. પાર્થ કહે, ચાલ મારી સાથે બજારમાં આવશે? કૌશિક કહે, બજારમાં કેમ? પાર્થ કહે, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક કહે છે, સારું, 2 મિનિટ રાહ જો, હું તૈયાર થઈ જાઉં. પાર્થ કહે, ઠીક છે, હું બહાર તારી રાહ જોઉં છું. કૌશિક કહે, લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. ત્યારબાદ ચિત્ર આપેલું છે, તો ચિત્રને આધારે આપણે અનુમાન કરીને સંવાદ લખવાનો છે. તો સ્ત્રી છે એ કહે છે કે હવે તમારી તબિયત કેવી છે? માથાનો દુખાવો ઓછો થયો? પુરુષ કહે, હા, હવે ઘણો આરામ છે, ડોક્ટરની દવાથી સારું લાગે છે. સ્ત્રી કહે છે, ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે, એટલે થોડા દિવસ કામ કરશો નહીં. પુરુષ કહે, હા, હું તમારી વાત જરૂર માનીશ. સ્ત્રી કહે, સમયસર દવા લેતા રહેજો અને પૌષ્ટિક ખોરાક પણ ખાજો. તો પુરુષ જવાબ આપે છે, જરૂર, તમારી કાળજી અને સેવાનો હું ખૂબ આભારી છું. પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે, ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો ગંગાપુર ગામ દૂર, અવિકસિત અને જરૂરી સગવડો વગરનું હોવાથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજો પ્રશ્ન છે, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તો ભીખા શેઠ ધન સંપત્તિ પ્રત્યેના આસક્તિ અને દેખાડાને મિથ્યા મોહ માનતા હતા. ત્રીજો પ્રશ્ન છે, ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ભીખા શેઠ સાદાઈથી રહેતા હતા, પૈસાનો બિનજરૂરી ખર્ચ કરતા નહોતા અને ગાડી કરવાને બદલે ચાલીને જતા હતા, તેથી ડોક્ટર સાહેબે તેમને કંજૂસ માની લીધા. ચોથો પ્રશ્ન છે, ભીખા શેઠ સાદાઈથી રહેતા હતા, તેનું તેઓ પોતે શું કારણ આપે છે? તો ભીખા શેઠ કહે છે કે સંપત્તિ તેમના પૂર્વજોની છે, તેઓ તેના માલિક નહીં પરંતુ રખેવાળ છે, તેથી તેઓ સાદાઈથી રહે છે અને બચેલો પૈસો જરૂરિયાતમંદ લોકોની મદદમાં વાપરે છે. પાંચમો પ્રશ્ન છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? તો મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કારણ કે તેઓ કોઈ દેખાડા વગર ગુપ્ત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હતા. છઠ્ઠું વાક્ય છે, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો શેઠાણી પણ શરૂઆતમાં ભીખા શેઠને કંજૂસ જ માનતા હતા. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. તો ગંગાપુર નાનું ગામ હતું, ત્યાં શરૂઆતમાં ઘણી ઓછી સગવડો હતી, ગામમાં મેલેરિયા રોગનો ફેલાવો થયો હતો, ગામના લોકો સરળ અને સહકાર આપનારા હતા. ભીખા શેઠે ગામના લોકોના હિત માટે ગુપ્ત રીતે મદદ કરી હતી. ભીખા શેઠની મદદથી ગામમાં દવાખાનું શરૂ થયું હતું અને ગંગાપુરના લોકોને સારી આરોગ્ય સેવા મળવા લાગી. પાઠને આધારે ડોક્ટર અને ભીખા શેઠ વચ્ચે સંવાદ તૈયાર કરવાનો છે. તો અહીં એવો સંવાદ મૂક્યો છે જે આખા પાઠનો સાર આવી જાય છે. તો ડોક્ટર છે એ કહે છે, નમસ્તે શેઠજી, હું અહીં નવો ડોક્ટર, મારી નિમણૂક ગંગાપુરમાં થઈ છે. ભીખા શેઠ કહે, આવો ડોક્ટર સાહેબ, ગંગાપુરમાં તમારું સ્વાગત છે. ડોક્ટર કહે, શેઠજી, આ ગામ તો ઘણું જ દૂર છે, સુવિધાઓ પણ ઘણી ઓછી છે. ભીખા શેઠ કહે, હા, અહીં હજી ઘણી કમી છે, પણ ગામના લોકો સરળ અને મહેનતુ છે. ડોક્ટર કહે છે, હું વિચારતો હતો કે અહીં કેમ રહેવું પડશે, શહેરની સરખામણીએ તો અહીં બધું જ મુશ્કેલ છે. તો ભીખા શેઠ કહે, જો ડોક્ટર સાહેબ, સેવા ભાવ હોય તો ગામ હોય કે શહેર, બધે કામ કરી શકાય. ડોક્ટર કહે, શેઠજી, તમે બહુ સાદાઈથી રહો છો, તમારી પાસે ઘણું ધન હોવાનો કહેવાય છે. ભીખા શેઠ કહે, ધન તો મારા પૂર્વજોની કમાણી છે, હું તેનો માલિક નથી, ફક્ત રખેવાળ છું. જેટલું જરૂરી હોય એટલું જ વાપરું છું, બાકીનું ગરીબ જરૂરિયાતમંદોની મદદમાં લગાવી દઉં છું. ડોક્ટર કહે, એટલે તમે ગુપ્ત રીતે લોકોની મદદ કરો છો? ભીખા શેઠ કહે, હા, મદદ કરવા માટે કોઈ દેખાડો કરવાની જરૂર નથી, જેને જરૂર હોય તેને મળવી જોઈએ, બસ. ડોક્ટર કહે, શેઠજી, આજે તમારી વાતોથી મને ઘણું શીખવા મળ્યું, હું પણ અહીં દિલથી સેવા કરીશ. ભીખા શેઠ કહે, બસ એ જ મારી અપેક્ષા છે, આપનો સમય અને સેવા
એ જ ગામ માટે મોટું દાન છે. ડોક્ટરની એકોક્તિ. તો ડોક્ટર પોતે શું બોલે છે એ કહેવાનું છે કે નમસ્તે મિત્રો, હું ગંગાપુર ગામનો ડોક્ટર છું. શરૂઆતમાં જ્યારે મારી ગંગાપુરમાં નિમણૂક થઈ ત્યારે મને આ ગામ કાળા પાણીની સજા જેવું લાગ્યું હતું. અહીં જરૂરી સગવડો પણ ઓછી હતી. મને ભીખા શેઠ ખૂબ કંજૂસ લાગતા હતા કારણ કે તેઓ ખૂબ સાદાઈથી રહેતા હતા અને પૈસાનો દેખાડો કરતા નહોતા. પરંતુ પછી મને તેમની સાચી મહાનતા સમજાઈ. તેમણે પ્રસિદ્ધિની ઈચ્છા રાખ્યા વગર ગુપ્ત રીતે દવાખાનું શરૂ કરવામાં મદદ કરી. તેમણે મને સમજાવ્યું કે સંપત્તિ પોતાના માટે નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે વાપરવી જોઈએ. તે દિવસથી મારા વિચારો બદલાઈ ગયા. મેં શીખ્યું કે કોઈ પણ વ્યક્તિને તેના દેખાવ કે રહેણી કહેણી પરથી ન આંકવી જોઈએ. સાચું દાન એ છે કે જે જાણ કર્યા વગર કરવામાં આવે. ભીખા શેઠ જેવા દાતાશ્રી પાસેથી મને જીવનનો અમૂલ પાઠ શીખવા મળ્યો. અહીં રહીમનો દોહો આપ્યો છે. રહીમન વે નર મર ચુકે જો કુછ માંગન જાહી, ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકલા નાહી. તો રહીમ કહે છે કે જે લોકો બીજા પાસે કંઈક માગવા જાય છે તેઓ જાણે જીવતા હોવા છતાં મરેલા સમાન છે. પરંતુ તેનાથી પણ વધુ દુઃખદ સ્થિતિ તેમની છે જેઓ જરૂરિયાતમંદને કંઈ આપવાની કે મદદ કરવાની વાત પણ પોતાના મોઢેથી કાઢતા નથી. તો તેમાંથી માત્ર જીવવા કરતા આપવાની ભાવના રાખવી એ જ માણસનું સાચું જીવન છે. પછી जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. જે દાન કર્તવ્ય સમજીને કોઈની બદલાની અપેક્ષા રાખ્યા વગર યોગ્ય સ્થાને યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો નિસ્વાર્થ ભાવથી અને યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે આપવામાં આવેલું દાન જ સાચું અને સાત્વિક દાન કહેવાય. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.